मंत्री श्री अमदावाद जिला कीर्तिबेन आचार्य मैडम श्री सरपंच श्री नरेश भाई भट्ट साहेब महामंत्री गुजरात पत्रकार संघ नटवर भाई भट्ट साहेब विस्तरण अधिकारी श्री सतीश भाई साहेब नितिन भाई पटेल संगठन प्रमुख श्री देवा भाई ठाकुर संगठन महामंत्री श्री अमर सिंह ठाकुर पूर्व सिंचाई चेयरमैन श्री आर्य भाई मंडल रजनीकांत भाई पटेल साहेब चेतन भाई गोड साहेब अत्रे सर्व महानुभावों केलीपुर जिल्ह्याच्या मेहमानो मंचस्थ महानुभावों आप बता सर्वेनो અને બાળકો સદકૃપોથી વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ જનાર્દના દીપોહરતુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુતે નમોસ્તુતે આપણે તાળીઓના ગગડા આપણે તાળીઓના ગગડાથી વધાવીશું આપણે તાળીઓના ગગડાથી વધાવીશું આપણે તાળીઓના ગગડાથી વધાવીશું ખૂબ ખૂબ આભાર સાહેબ ખૂબ ખૂબ આભાર મહેશભાઈ ચાવડા સાહેબનો મોમેન્ટ ખૂબ ખૂબ આભાર સાહેબ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ત્યારબાદ વનપાલ ખૂબ ખૂબ આભાર સાહેબ ત્યારબાદ ખૂબ ખૂબ એ સંગઠન મહામંત્રી શ્રી ભાજપા ખૂબ ખૂબ આભાર સાહેબ ત્યારબાદ ખૂબ ખૂબ આભાર આપણા મત વિસ્તારના યુવાને આજે તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય મારી ભીખાભાઈ વાઘેલા, અમદાવાદ જિલ્લા ભાજપના મંત્રી માન્ય કીર્તિબેન, સાથે જ મહામંત્રી માન્ય દેવાભાઈ ઠાકોર કરતા સૌ તાલુકા પંચાયતના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, અહીંયા આ કાર્યક્રમને સુંદર મજાનું આયોજન જેના માધ્યમથી થઈ રહ્યું છે એવા તાલુકા વન અધિકારીશ્રીઓ, ખાસ કરીને આ સુંદર મજાની જગ્યાનો જેમને લાભ આપ્યો છે એવા આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીશ્રીઓ, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ વેપારી ભાઈઓ, વડીલો, વર્ષોથી વન મહોત્સવના માધ્યમથી આપણે અનેક ગામડાઓની અંદર વૃક્ષો વાવીને વન મહોત્સવની ઉજવણી થતી હોય. આ વર્ષે દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માંગે નામ કાર્યક્રમના માધ્યમથી અનેક વૃક્ષો અનેક ગામડાઓની અંદર મોટા પ્રમાણમાં વાવવાનું આયોજન થયું. તમે લોકો બધા જાણીએ છીએ કે પર્યાવરણનું જતન એ આપણા સૌના જીવનમાં ખૂબ મહત્વનો વિષય છે, પ્રતિદિન વધતો જાય. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ગામડાઓની અંદર અને મોટા શહેરોમાં વન કવચના માધ્યમથી 10,000 વૃક્ષો એક જગ્યાએ વવાય, તેનું જતન થાય અને પર્યાવરણને સુંદર અને સારું બનાવાય એ દિશામાં દેશના પ્રધાનમંત્રીના માધ્યમમાં એમના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ખૂબ વિશેષ કામ કરી રહી છે. અત્યારે આપણે થોડા સમય પહેલા તમારા બધાના ધ્યાન હોય કે ન હોય ખ્યાલ નથી, પરંતુ આપણે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ 5 વન કવચના આયોજન કરવા જઈ રહ્યા છીએ. વન કવચનો મતલબ
શકાય કે 3 હેક્ટર જગ્યા અથવા 1 હેક્ટર જગ્યા ઓછામાં ઓછી એ જગ્યા ઉપર મિયાવાકી પદ્ધતિથી 10,000 વૃક્ષો વાવવામાં આવે. એની અંદર ગાર્ડન બનાવવામાં આવે, એની અંદર ગજેબા બનાવવામાં આવે, એની અંદર વોકવે બનાવવામાં આવે. અને અમે માંડલની અંદર અમારી એક લાગણી હતી કે માંડલની અંદર ફરવા લાયક એક પણ એવું સ્થળ નથી જ્યાં સાંજે વડીલો જઈ શકે, પરિવારના લોકો જઈ શકે. તો આપણે અહીંયા વાવેશ્વર મંદિર જે છે, વાવેશ્વર મંદિર ત્યાં એવી વાત થઈ છે કે ત્યાં આ સુંદર મજાનું આયોજન થાય, પરંતુ ત્યાં જગ્યા નાની પડી એના કારણે આપણે આ મિયાવાકી પદ્ધતિથી વન કવચનું ગાર્ડન બનાવી શક્યા નથી. પણ હવે સરપંચને કીધું છે કે જો માંડલની અંદર આપણને 2 હેક્ટર જગ્યા પણ મળે તો એની અંદર આપણે મિયાવાકી પદ્ધતિથી 10,000 વૃક્ષો વાવીને સાંજે માંડલ ગામના વડીલો, બાળકો કે પરિવારની સાથે કોઈને હરવું ફરવું હોય તો માંડલની અંદર એક સુંદર આપણને ગાર્ડન વ્યવસ્થિત સાથે મળી શકે એ પ્રકારની વ્યવસ્થા માંડલની અંદર થઈ શકે. આપણે મારું ગામ ચંદ્રનગર છે, વિરમગામ તાલુકાનું, ત્યાં પણ મિયાવાકી પદ્ધતિથી વન કવચ બનાવવાનું એક આયોજન કરી રહ્યા છે. સાથે ટ્રેડ ગામમાં અમે આયોજન કર્યું હતું પણ કોઈ કારણસર ત્યાં ન થઈ શકે. પછી ક્યાં ટ્રાન્સફર થયું, પછી 16 ગામ આપણે એ વન કવચનું આખું જે મોડલ છે ત્યાં ટ્રાન્સફર કર્યું છે. હજુ પણ આપણા માંડલની અંદર 2-3 જગ્યાએ આવા કોઈ કાર્યક્રમો થાય એ દિશામાં તમે અને હું બધા સાથે મળીને કામ કરીએ, બસ એવી મારી આપણી પાસે અપેક્ષા છે. માંડલ તાલુકા આરેકો હતી અને એ તો ભીખાલાલ ફોટામાં તો આવી ગયા રેડી. આઈ બિલીવ તમે પકડ્યું એ નક્કી થઈ ગયું. ચાલો લે. હા ચાલો તું સરદાર. તમે સર જ્યારે બાબુલાલનો ઉપયોગ કર્યો ના ચાલે. સીધું ના તમને નહીં ખબર હોય સંગઠન. આજ રોજ માંડલ તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલે હાજરી આપેલ. અહીંયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ તેમજ વૃક્ષને લીલી ઝંડી આપીને તેનું રોપા વિતરણ કરવામાં આવનાર છે. આજે માંડલ ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક પેડ માં કે નામ આજે અભિયાન ચાલી રહ્યું છે, એના અંતર્ગત આજે આ માંડલના મોક્ષધામની અંદર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને અલગ અલગ વૃક્ષોના વિતરણ માટે અહીંયાથી રથ પણ રવાના કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી અને ખાસ કરીને છેલ્લા 7-8 વર્ષથી વન મહોત્સવના માધ્યમથી જે તે તાલુકાના ગામડાઓમાં ખૂબ મોટા પ્રમાણે પર્યાવરણના જતન માટે સામાજિક સંસ્થાઓ અને સરકારના સહયોગથી વિશેષ પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે. આજે પણ આ સુંદર મજાના આયોજન બદલ તાલુકા વન વિભાગનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું.